દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે મુખ્યમંત્રી હવે સમય ફાળવે તેવી માંગ ઉઠી છે। અતિ ભારે વરસાદથી ડાંગર અને શાકભાજીને ભારે નુકસાન પહોંચ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરવા પણ માંગ ઉઠી। ખેડૂતોને પાક નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે। બિયારણ પર સબસિડી અથવા તો મફત વ્યવસ્થા કરવા પણ માંગ ઉઠી છે। મુખ્યમંત્રીના સુરત પ્રવાસમાં સમય ફાળવવા માટે ખેડૂતોએ માંગ કરી। શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। ખેતરમાં પાણી ભરાતા વાવણીનું કામ પણ અટકી ગયું છે। મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે। ખરેખર જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે, એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।